We are going to make tikki puri, masala crispy tikki puri, which is really good for travel અને કસ્સામાં નાસ્તામાં પણ ચાલે ચા સાથે તો બેસ્ટ. તો ચાલો હવે આપણા બધા ગુજરાતી તહેવારો ચાલુ થઈ રહ્યા છે તો આપણે થોડુંક આ નાસ્તાના પણ ધ્યાન આપીએ. તો અહીંયા જો મેં લીધું છે આ ઘઉંનો લોટ લીધો છે લગભગ 2 વાડકી જેટલો. એની ઉપર થોડો નાખ્યો છે અડધી વાડકી જેટલો થોડોક સૂજી અને એમાં નાખ્યું છે ખાલી હળદર નાખી છે, તલ નાખ્યા છે અને લાલ મરચું સ્વાદ પ્રમાણે નાખ્યું છે. હવે બીજા બધા બતાવું તમને સ્પાઇસીસ. અને બીજી બાજુ મેં અહીંયા અને જો આ છે ને હું થોડું શેકું છું અજમો અને જીરું. એ બરાબર શેકાઈ જાય ને એટલે એને આપણે દરદરું પીસી લઈશું. હવે નાખીશ સ્વાદ પ્રમાણે મીઠું. આ અમે ટ્રાવેલ માટે જઈએ છીએ તો એના માટે હું પ્રિપેર કરું છું અને પણ અમારે ત્યાં ઓલ ધ ટાઈમ આ બનતી જ હોય છે અને બધાને ભાવતી જ હોય છે. તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો. હવે થોડી નાખીશ ખાંડ. ઘણા લોકો ખાંડ અવોઇડ કરે છે, તમારે અવોઇડ કરવી કરી શકો છો. અમને બધાને થોડી આવી ભાવે છે. અને જો આપણું આ અજમો અને જીરું છે ને સરસ શેકાઈ ગયું છે, સરસ શેકાઈ ગયું છે. અને હવે આપણે બંધ કરી દઉં ગેસ અને પછી એને આપણે આમાં પીસી લઈશું. હવે હું એડ કરીશ થોડા બ્લેક પેપર. બહુ સરસ લાગે બ્લેક પેપર. આ પૂરી અમારે ત્યાં બધાની ફેવરેટ જ હોય છે અને હું ઓલ ધ ટાઈમ કરું છું. આને છે ને હું ખાલી એમ જ કરું છું. એને બહુ આપણે પીસવાની જરૂર નથી, થોડુંક જ. એની સ્મેલ બહુ જ સરસ આવે અને એનાથી સ્વાદ પણ થોડો સરસ આવે. ઓકે, તો છે ને આ થઈ ગયું છે. હવે આને હું આમાં એડ કરી દઈશ. હવે થોડું આપણે તેલ તમે જે રીતે નાખતા હોય તે રીતે નાખવાનું. મેં 2 વાડકી જેટલો લીધો છે એટલે હું એ રીતે થોડું સરખું નાખું છું. અને આપણે શું કે આપણી ફરસી ટાઈપ થાય ને પૂરી, એ રીતે કરવાની છે. હવે હું તમને લોટ બાંધીને બતાવું. તો આપણે આ પૂરીનો લોટ છે ને બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો બાંધવાનો હોય છે. અને પેલો શું ઢીલો રાખો ને તો પૂરી પેલી આપણો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. મેં માપનો કઠણ રાખ્યું છે કે આપણી પૂરી સરસ કડક અને બહુ કડક પણ નહીં અને બહુ પૂછી પણ નહીં એવી થાય. હવે આ રીતે લોટ બંધાઈ ગયા પછી આવી રીતે થોડા એક રોલ લઈને નાના નાના તમારે જેટલી સાઇઝના લુવા જોઈતા હોય એ તમારે કરી લેવાના. અને મેં આ રીતે લુવા કરી દીધા છે બધા અને વણી લીધી હતી. અને થોડા તમે નાઇફથી કે પેલા ફોર્કથી તમે વચ્ચે પોક કરીને આવી રીતે કાણા પાડી શકો છો. મીડિયમ સાઇઝની રાખવી, બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. પછી આ રીતે બધી પૂરી ધીમા મીડિયમ ગેસે આપણે તરી લેવાની છે. અને આપણી પેલી બહુ બ્રાઉન પણ નહીં અને બહુ પેલી કાચી પણ નહીં રહીને એ રીતે તરી લેવાની છે. જો બધી પૂરી મેં સરસ રીતે અહીંયા તરી લીધી છે અને એટલી સરસ ક્રિસ્પી. અને તમારે લગભગ અઠવાડિયું 10 દિવસ તો સ્ટોર થઈ શકે અને તમે ટ્રાવેલમાં પણ કશે જવાના હોય તો લઈ જઈ શકો એ રીતેની પૂરી બની છે. અને હું આને પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશ. જો આ રીતે બધી પૂરી આપણે તરી લેવાની છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ પૂરી થઈ ગઈ છે. ચા સાથે પણ પરફેક્ટ, તમારે કોઈ કશે છોકરાઓને સ્નેકમાં પણ અને લંચ બોક્સમાં પણ ચાલે. અને મારા છોકરાઓને તો બહુ જ ભાવે છે અને એવરી ટાઈમ અમારે ત્યાં તો આ પૂરી બનતી જ હોય છે. જો તમને પણ ભાવી હોય અને તમને પણ જોઈતી હોય આ રેસીપી તો નોટ કરી લેજો અને કોમેન્ટમાં કહેજો બીજી કઈ રેસીપી જોઈ છે.